નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અલ્પના શુક્લ. હું અમદાવાદની એમજી સાયન્સ સંસ્થામાં બોટની વિભાગમાં એસોસિએટ પ્રોફેસરનું કામ કરી રહી છું. મારી સાથે છે ડિમ્પલબેન સંઘવી. તેઓ ઇસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદમાં રિસર્ચ ફેલો તરીકે કામગીરી બજાવી રહ્યા છે. આજે અમે આપને રિમોટ સેન્સિંગ અને તેના વિશે જાણકારી આપવાના છીએ. તો આ રિમોટ સેન્સિંગ એટલે શું મિત્રો? તો રિમોટ સેન્સિંગ એક એવી પ્રક્રિયા છે જેને દૂર સંવેદન કહી શકાય, અને આ દૂર સંવેદન આપણે નાનપણથી જ કરતા આવ્યા છીએ. જેમ કે નાનપણમાં આપણે કોઈ પુસ્તક વાંચતા હતા કે પછી કોઈ આપણે અહીંયા જોઈએ કે કોઈ અવાજ સાંભળતા હતા, તો એ વખતે પણ આપણે એક જાતનું દૂર સંવેદન જ કરી રહ્યા હતા. રિમોટ સેન્સિંગમાં પણ આવું જ કંઈક થઈ રહ્યું હોય છે. આપણે ત્યાં પદાર્થના સંપર્કમાં આવ્યા વગર કોઈ પણ પદાર્થ વિશે જાણકારી મેળવીએ એને રિમોટ સેન્સિંગ કહેવાય છે. આપ જુઓ છો કે આપણું મસ્તિષ્ક એક જાતનું પ્લેટફોર્મ છે, અને આ પ્લેટફોર્મમાં આપણી આંખરૂપી સેન્સર્સ અથવા કેમેરા છે. જ્યારે આપણી આંખ કોઈ લીલા રંગનું પપૈયું કે લીલા રંગની કેરી જુએ છે, ત્યારે ન્યુરોન્સ થકી આ મેસેજ, આ ફોટો આપણા મસ્તિષ્કમાં પસાર થાય છે, અને મગજમાં રહેલું જ્ઞાન છે તે નક્કી કરે છે કે લીલું ફળ છે માટે તે કાચું હોવું જોઈએ, અથવા તો જ્યારે આપણે એ જ ફળ પીળું જોઈએ ત્યારે આપણે નક્કી કરીએ છીએ કે આ ફળ પાકું હોવું જોઈએ. તો આ ફળના ભૌતિક સંપર્કમાં આવ્યા વગર આપણે નક્કી કર્યું કે આ ફળ કેવું છે. તો આ એક જાતનું દૂર સંવેદન કહેવાય છે, રિમોટ સેન્સિંગ કહેવાય છે. આવો મિત્રો આપણે એની થોડી હિસ્ટ્રી, રિમોટ સેન્સિંગનો ઇતિહાસ વિશે જાણકારી મેળવીએ. સૌ પ્રથમ તો જ્યારે ટેલિસ્કોપ બન્યો અને ગેલિલિયોએ એની ઇન્ટ્રોડક્શન કરી, ત્યારે વિશ્વભરના જે એ વખતે જે વૈજ્ઞાનિકો હતા તેમણે ચંદ્ર, સૂર્ય અને જ્યુપિટર વગેરે બધા જે પ્લેનેટ્સ હતા એમના ઉપગ્રહો વિશે ઘણું બધું જાણવાની કોશિશ કરી. ત્યારબાદ કબૂતરોની સાથે સાથે કેમેરા બાંધી દેવામાં આવતા અને હવાઈ તસવીરો લેવામાં આવતી. ત્યાર પછી સૌથી પહેલી વાર 1858માં ફેલિક્સ ટુર્નાચોન નામના એક વ્યક્તિએ સૌ પ્રથમવાર હવાઈ બલૂનમાં કેમેરો મૂકીને પેરિસની તસવીરો ખેંચી હવામાંથી. આ જે તસવીરો હતી તે રિમોટ સેન્સિંગની સૌ પ્રથમ તસવીરો હતી. અને ત્યાર પછી તો ઘણા બધા યુદ્ધ સમયે અથવા તો કોઈ કુદરતી હોનારતો થતી હોય ત્યારે પણ હવાઈ બલૂન દ્વારા ફોટા લેવામાં આવતા હતા. આપ જોઈ શકો છો અહીંયા સેન ફ્રાન્સિસ્કો શહેરમાં જ્યારે 1906માં ભૂકંપ આવ્યો હતો ત્યારે રિમોટ સેન્સિંગની મદદથી હવાઈ ફોટા લેવામાં આવ્યા હતા. 1908માં જ્યારે વિલ્બર અને રાઇટ બંધુઓએ જ્યારે પ્રથમ હવાઈ જહાજ બનાવ્યું ત્યારે હવાઈ જહાજમાં કેમેરો મૂકીને તેમણે સૌ પ્રથમ તસવીરો લીધી હતી. વિલ્બર રાઇટે લીધેલી આ ફ્રાન્સની તમે હવાઈ તસવીર અહીંયા જોઈ શકો છો. તે પણ રિમોટ સેન્સિંગનો એક નમૂનો છે. આ રિમોટ સેન્સિંગ શબ્દ સૌ પ્રથમવાર ક્યારે વપરાયો? તો જ્યારે યુએસએમાં, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં એક નેવલ પ્રોજેક્ટ હતો નૌકાદળનો, જેને હતો પ્રોજેક્ટ સ્ટડી ઓફ એરિયલ ફોટોગ્રાફ્સ, હવાઈ ફોટાઓનો અભ્યાસ. આ શબ્દને બદલે સૌ પ્રથમવાર રિમોટ સેન્સિંગ શબ્દ વપરાયો. ભારતમાં આપણે રિમોટ સેન્સિંગ વિશે જાણીએ તો સૌથી પહેલી વાર 1923 અને 24માં ઈરાવાડી ડેલ્ટામાં જે વન હતું તેનો સર્વે કરવામાં આવ્યો. અને ત્યાર પછી 1965માં ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, જેને FSI કહેવામાં આવે છે, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ, જેના થકી રિમોટ સેન્સિંગનો ખૂબ ઉપયોગ કરીને ભારત વર્ષના પ્રત્યેક વનોનો અભ્યાસ કરવામાં આવ્યો અને તેમનો સર્વે કરવામાં આવ્યો. ત્યારબાદ 1970માં સૌ પ્રથમવાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોની સ્થાપના થઈ. અને આ સ્થાપના સૌથી પહેલી વાર એટલા માટે થઈ કે કોકોનટ વિલ્ટ નામનો જે નાળિયેરીના ઝાડમાં એક રોગ લાગુ પડ્યો હતો એનો અભ્યાસ હવાઈ તસવીરોથી દૂર સંવેદનની મદદથી કરી શકાય.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 1975માં NRSA એટલે કે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સીની પણ સ્થાપના થઈ અને ભાસ્કર તો તમે નામ સાંભળ્યું જ હશે, જે આપણો સૌ પ્રથમ એક્સપેરિમેન્ટલ ઉપગ્રહ જે છોડ્યો તો ભારતે, તેનું નામ ભાસ્કર હતું. અને સૌ પ્રથમવાર ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ IRS-1A નું લોન્ચિંગ 1988માં થયું હતું. રિમોટ સેન્સિંગની પરિભાષા અને તેના જુદા જુદા સિદ્ધાંતો વિશે જો વાત કરીએ તો એ જ વાત છે કે કોઈ પણ પદાર્થ કે પરિસ્થિતિના ભૌતિક સંપર્કમાં આવ્યા વગર જ્યારે આપણે એના વિશે વધુ જાણકારી મેળવીએ અને એ જાણકારીનો ઉપયોગ સમાજના સારા માટે, પર્યાવરણની જાળવણી માટે, કુદરતી સંપદાના પ્રોપર મેનેજમેન્ટ માટે જ્યારે આપણે કરીએ ત્યારે એને રિમોટ સેન્સિંગ અથવા દૂર સંવેદન કહેવાય છે. તો એનું બ્રોડેસ્ટ સેન્સમાં જો ડેફિનેશન, એની પરિભાષા જો જોઈએ તો અંગ્રેજીમાં એમ કહેવાય કે રિમોટ સેન્સિંગ ઇઝ ધ કલેક્ટિંગ એન્ડ ઇન્ટરપ્રેટિંગ ઓફ ઇન્ફોર્મેશન ઓફ સમ પ્રોપર્ટી ઓફ એન ઓબ્જેક્ટ ઓર ફિનોમિનન વિધાઉટ બીઇંગ ઇન ફિઝિકલ કોન્ટેક્ટ વિથ ઇટ. એટલે મેં જેમ પહેલાં કહ્યું તેમ કોઈ પણ પદાર્થ કે પરિસ્થિતિના ભૌતિક સંપર્કમાં આવ્યા વગર તેના વિશે જુદી જુદી જાણકારી અને તેની લાક્ષણિકતાઓની જાણકારી મેળવવી તેને રિમોટ સેન્સિંગ અથવા દૂર સંવેદન કહેવાય છે. ફ્રેન્ચ ભાષામાં એને ટેલિડિટેક્શન કહે છે, પોર્ચુગીઝ ભાષામાં સેન્સોરીમેન્ટો રિમોટ કહે છે અને રશિયન ભાષામાં ડિસ્ટન્સિયોનિયા કહેવાય છે. રિમોટ સેન્સિંગનો એક મુખ્ય જે સિદ્ધાંત છે જેના પર આખું રિમોટ સેન્સિંગનું સાયન્સ બેઝ થયેલું છે તે એ જ છે કે પૃથ્વી પર આવેલ કોઈ પણ પદાર્થ કે વસ્તુ હોય છે તેનું એબ્સોલ્યુટ ટેમ્પરેચર 0થી ઉપર હોય છે, માટે તેને દરેકને કોઈક જાતનું ઉષ્ણતામાન હોય છે અને આ ઉષ્ણતામાનને લીધે દરેક પદાર્થ કંઈક ને કંઈક રીતે પોતાની ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનો એમિટ કરે છે, એટલે કે પરાવર્તિત કરે છે. આપણે જોઈએ કે આ સૂર્યનું ઇલેક્ટ્રોમેગ્નેટિક વિદ્યુત ચુંબકીય પટ આખો જે છે તે, અને આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ એટલે શું કે આખું જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ બધા જ ભેગા થઈને જે પટ બને છે તેને ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ કહેવાય છે. અને આ સ્પેક્ટ્રમમાં વિઝિબલ સ્પેક્ટ્રમ, નિયર ઇન્ફ્રારેડ, શોર્ટ ઇન્ફ્રારેડ, મિડલ ઇન્ફ્રારેડ, થર્મલ ઇન્ફ્રારેડ અને ફાર ઇન્ફ્રારેડ, આમ જુદી જુદી વેવલેન્થ્સ હોય છે. જુદી જુદી તરંગ લંબાઈઓના આધારે આ નામ આપવામાં આવ્યા હોય છે. ઇન્ટરેક્શન જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનું એ પૃથ્વીના એટમોસ્ફિયર સાથે ઇન્ટરેક્ટ કરે છે ત્યારે આ બધા વાયુઓ સાથે આ પૃથ્વીના જે એટમોસ્ફિયરમાં વાયુઓના કણ રહેલા છે એની સાથે પણ ઇન્ટરેક્શન થાય છે અને એમાં મુખ્યત્વે બે પ્રક્રિયાઓ થાય છે. એક તો સ્કેટરિંગ થાય છે અને બીજું એબ્ઝોર્પ્શન થાય છે. સ્કેટરિંગ એટલે જ્યારે જે રેડિયેશન આવતું હોય એ કિરણોત્સર્ગને એમના પાથ પરથી, એમના ઓર્બિટ પરથી ખસેડી દે છે, ડિફ્લેક્ટ કરી નાખે છે. અને એબ્ઝોર્પ્શન એટલે જ્યારે આ રેડિયેશન શોષાઈ જાય છે જે તે પદાર્થમાં, એને એબ્ઝોર્પ્શન કહેવાય છે. તો કેટલાક આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક પટ જે છે એમાં કેટલાક બેન્ડ એવા છે કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને સંપૂર્ણપણે શોષી લે છે, એબ્ઝોર્બ કરી લે છે. તો રિમોટ સેન્સિંગમાં આવા પટ કામમાં નથી આવતા. જ્યારે કેટલાક સ્પેક્ટ્રલ બેન્ડ્સ એવા હોય છે કે જે ટ્રાન્સપેરન્ટ હોય છે અને એક બારી જેવું કામ કરે છે કે જે ખુલવાથી જેમનામાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ જે રેડિયેટ થતું હોય છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને એમના દ્વારા પસાર થવા દે છે. તો આને આપણે એટમોસ્ફિયરિક વિન્ડોઝ કહીએ છીએ. જેમ બારી ખોલીએ અને હવા પસાર થાય એવી જ રીતે એટમોસ્ફિયરિક વિન્ડો એ એવા સ્પેક્ટ્રલ બેન્ડ્સ છે કે જેમના થ્રુ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પસાર થાય છે. અને આવી એટમોસ્ફિયરિક વિન્ડોઝ 0.4 to 1.5 નેનોમીટર્સમાં, 3 to 5.5 માઇક્રોમીટર્સમાં અને 8 થી 14 માઇક્રોમીટર્સમાં આવી વિન્ડોઝ આવેલી છે જે આપણને રિમોટ સેન્સિંગમાં ખૂબ કામમાં આવે છે.
અત્યારે તો રિમોટ સેન્સિંગમાં ઘણા બધા પ્લેટફોર્મ વપરાય છે. પ્લેટફોર્મ એટલે જેના ઉપર રિમોટ સેન્સિંગનો કેમેરા એટલે કે સેન્સર ગોઠવી શકીએ. સૌથી ઉપરની તસવીર તમે જોઈ શકો છો કે ખૂબ ઊંચી ક્રેન કે ઊંટડો છે અથવા કેટલીક વાર ઊંચા બિલ્ડિંગ્સ હોય છે એના પર બી કેમેરા ગોઠવીને નીચેની તસવીર લેવામાં આવે છે. એને ગ્રાઉન્ડ બેઝ પ્લેટફોર્મ્સ કહેવાય છે. અને એવી જ રીતે હવાઈ જહાજ કે જેટ કે પછી સ્પેસ શટલ કે સેટેલાઇટ્સ ઉપગ્રહ હોય છે કે જે અંતરિક્ષમાં રહીને પણ કેમેરા દ્વારા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનું માપન કરી શકે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ જુદા જુદા પ્લેટફોર્મ્સની તસવીરો કે જે છેક નીચેથી લઈને પૃથ્વીથી ખૂબ ઊંચે સુધી ઉપગ્રહ જે હોય છે તે પૃથ્વીથી લગભગ 36,000 કિલોમીટરની ઊંચાઈએ આવેલા હોય છે. તો આ જુદા જુદા પ્લેટફોર્મ્સ છે. આ પ્લેટફોર્મ પર જે કેમેરા મૂકવામાં આવે છે જેને ગોઠવવામાં આવે છે તેને આપણે સેન્સર કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ બધા જે શબ્દો જે હું કહી રહી છું એ આપ જરૂર નોંધી રાખજો. સૌ પ્રથમ તો રિમોટ સેન્સિંગમાં પ્લેટફોર્મ્સ આવે છે. પ્લેટફોર્મ્સની બાદ હવે સેન્સર્સની વાત કરીએ. સેન્સર એટલે કેમેરા, આપણે સરળ ભાષામાં કહીએ તો એક જાતનો કેમેરા. તો કેમેરા જે હોય છે તે એવા સેન્સર હોય છે જે સંવેદન પામી શકે છે. જે તે પદાર્થમાંથી જે રેડિયેશન નીકળતું હોય છે એને એ સંવેદન કરી શકે છે, એનું સેન્સિંગ કરી શકે છે. તો આ સેન્સર્સ જો ગ્રાઉન્ડ પર હોય તો કોઈ લાંબી સીડી પર કે કોઈ ખૂબ ઊંચા બિલ્ડિંગ પર અથવા તો કોઈ ઊંટડા પર પણ મૂકી શકાય છે. અને કાં તો પછી એ સેન્સર્સ જે કેમેરા હોય છે તે સ્પેસ બોર્ન એટલે કે અંતરિક્ષમાં મુકાયેલા હોય છે. એ કેમેરા અંતરિક્ષમાં ઉપગ્રહની સાથે મુકાયેલા હોય છે. તો આ જે સેટેલાઇટ જે છે, ઉપગ્રહ એટલે શું? એ એવા ઓબ્જેક્ટ્સ છે કે જે પૃથ્વીની સાથે સાથે ફર્યા કરે છે. અને ઉપગ્રહ જે રીતે જે કક્ષામાં ભ્રમણ કરતા હોય છે તેને ઓર્બિટ કહેવાય છે. તો મિત્રો, સૌથી પહેલા પ્લેટફોર્મ, ત્યારબાદ સેન્સર્સ અને હવે સેટેલાઇટ્સની ઓર્બિટ, એના વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલા તો 3 જાતની મુખ્યત્વે ઓર્બિટ હોય છે: પોલર ઓર્બિટ, ઇન્ક્લાઇન્ડ ઓર્બિટ અને ઇક્વેટોરિયલ ઓર્બિટ. અને તમે અહીંયા જોઈ શકો છો કે 850 કિલોમીટરની ઊંચાઈએ જો પૃથ્વી પરથી હોય છે તે પોલર ઓર્બિટ હોય છે. ત્યાર પછીથી ઇન્ક્લાઇન્ડ ઓર્બિટ અને સૌથી ઉપર જે રહેલી છે તે 36,000 ફીટની ઉપર જીઓસ્ટેશનરી જે સેટેલાઇટ્સ હોય છે, ઉપગ્રહો હોય છે, તેમની ભ્રમણ કક્ષા આ ઊંચાઈએ હોય છે. તો જીઓસ્ટેશનરી ઓર્બિટ એટલે શું? એવી કેવી ભ્રમણ કક્ષા? જીઓનો અર્થ થાય છે પૃથ્વી, અર્થ, અને સ્ટેશનરી એટલે સ્થિરતા. તો જે પૃથ્વીના કોઈ એક ભાગ સાથે સ્થિર રહીને ભ્રમણ કર્યા કરે એવા ઉપગ્રહને, એવા સેટેલાઇટની ઓર્બિટને જીઓસ્ટેશનરી ઓર્બિટ કહેવાય છે. અને જનરલી ઇક્વેટર પર એટલે કે વિષુવવૃત્ત પર આ ઓર્બિટ આવેલી હોય છે. અને જનરલી એ 36,000 કિલોમીટરની ઊંચાઈએ જીઓસ્ટેશનરી ઓર્બિટ હોય છે. આનો ખાસ તો ઉપયોગ તમને ખ્યાલ હશે વેધર સેટેલાઇટ્સ કે જે ઉપગ્રહો દ્વારા આપણે હવામાનની જાણકારી મેળવીએ છીએ. જે ઉપગ્રહો આપણને ટેલિફોન અને ટેલિવિઝન બતાવે છે, કમ્યુનિકેશન સેટેલાઇટ્સ જેને કહેવાય, તે બધામાં જીઓસ્ટેશનરી ઓર્બિટ કામ કરતી હોય છે. અને આ જે ઉપગ્રહો જે છે તે લગભગ 25-30% પૃથ્વીનો ભાગ બતાવી શકે છે, કવર કરી શકે છે. આ જે તમે જોઈ શકો છો જીઓસ્ટેશનરી ઓર્બિટવાળું સેટેલાઇટ. આપણા ભારત વર્ષના જુદા જુદા જીઓસ્ટેશનરી સેટેલાઇટ્સ આપ અહીંયા જોઈ શકો છો. ઇનસેટ 1, ઇનસેટ 2A, ઇનસેટ 1E, ઇનસેટ 3A, 3D, 3B, C, આમ ઘણા બધા આપણા જે સેટેલાઇટ્સ છે, ઉપગ્રહો જે છે જેના લોન્ચ થયેલા છે તે બધા જીઓસ્ટેશનરી ઓર્બિટવાળા એટલે કે પૃથ્વીથી વિષુવવૃત્તની 36,000 કિલોમીટરની ઊંચાઈએ એક જ જગ્યાનો ભાગ ધ્યાનમાં રાખીને સતત સ્થિર રહીને જે ભ્રમણ કરી રહ્યા છે તે જીઓસ્ટેશનરી ઓર્બિટવાળા સેટેલાઇટ.
ત્યારબાદ આવે છે પોલર ઓર્બિટવાળા સેટેલાઇટ, એટલે કે જેમનું ઇન્ક્લિનેશન 90 ડિગ્રીના ખૂણે હોય છે, તે પોલર ઓર્બિટવાળા સેટેલાઇટ્સ, અને એ તમે અહીંયા જોઈ શકો છો. આ પોલર ઓર્બિટ્સનું ખાસ ઇમ્પોર્ટન્સ એ છે, એની અગત્યતા એ છે કે એ આખી પૃથ્વીનું કવરેજ કરી શકે છે, ગ્લોબલ કવરેજ કરી શકે છે, અને માટે તેમનું રેઝોલ્યુશન પણ ખૂબ સારું હોય છે, અને આ જે કહેવાય છે એને સન સિન્ક્રોનસ સેટેલાઇટ્સ પણ કહેવાતા હોય છે. ત્યારબાદ જે રિમોટ સેન્સર્સ જે છે, આપણે પહેલાં પણ વાત કરેલી કેમેરાની, તો એ રિમોટ સેન્સર્સ મોસ્ટલી બે જાતના હોય, કાં તો એમને પેસિવ સેન્સર્સ કહેવાય, કાં એક્ટિવ સેન્સર્સ કહેવાય. જ્યારે નેચરલ રેડિયેશન એટલે કે સૂર્યમાંથી આવતું રેડિયેશન અને પછી પૃથ્વી પરના પદાર્થ દ્વારા જે ટ્રાન્સમિટ થયું હોય એ રેડિયેશનનો જે માપન કરે છે તેને પેસિવ સેન્સર કહેવાય છે. પણ કેટલીક વાર સ્વપરાવર્તિત જે રેડિયેશન હોય છે તે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનું રાતના પણ માપન કરી શકતા હોય છે, તેને કહેવાય છે એક્ટિવ સેન્સર્સ. અહીંયા પેસિવ અને એક્ટિવ સેન્સર્સની ખાસિયતો લખેલી છે. પેસિવ સેન્સર્સ જે છે તે રિફ્લેક્ટેડ લાઇટ અને થર્મલ એમિશન જે છે એને એ માપન કરી શકે છે, એની સંવેદના કરી શકે છે. જ્યારે એક્ટિવ સેન્સર્સ હોય છે તે રાતના પણ કાર્ય કરી શકે છે, અને તે ક્લાઉડ્સમાંથી પણ પેનિટ્રેટ કરીને એનું આપણને પદાર્થની પરિસ્થિતિ વિશે જાણકારી આપી શકે છે. ત્યારબાદ એક ખૂબ અગત્યનું ટર્મ છે, અને એને કહેવાય છે રિઝોલ્યુશન. રિમોટ સેન્સિંગમાં સેન્સરનું એટલે કે કેમેરાનું રિઝોલ્યુશન ખૂબ અગત્યતા ધરાવે છે. રિઝોલ્યુશન એટલે ઇંગ્લિશમાં જો કહીએ તો એબિલિટી ઓફ ધ એન્ટાયર રિમોટ સેન્સર સિસ્ટમ ટુ રેન્ડર અ શાર્પલી ડિફાઇન્ડ ઇમેજ. એટલે કે કોઈ પણ સેન્સર સિસ્ટમની એક ક્લિયર કટ ચોખ્ખી ઇમેજ બતાવવાની જે એબિલિટી જે છે તેને રેઝોલ્યુશન કહેવાય છે. આમાં 4 જાતના રેઝોલ્યુશન કામમાં લાગે છે: સ્પેશિયલ રેઝોલ્યુશન, રેડિયોમેટ્રિક રેઝોલ્યુશન, સ્પેક્ટ્રલ રેઝોલ્યુશન અને ટેમ્પોરલ રેઝોલ્યુશન. સૌથી પહેલા સ્પેશિયલ રેઝોલ્યુશન વિશે આપણે જોઈએ, કે જે આપણને પૃથ્વી પરના પદાર્થનું સાઇઝ બતાવે છે, એમના ફિઝિકલ ડાયમેન્શન વિશે આપણને બતાવે છે, અને એમની નાનામાં નાની જાણકારી આપણને આપે છે. તો આ માપન સ્પેશિયલ રેઝોલ્યુશન દ્વારા થાય છે, એ અહીંયા તમે જોઈ શકો છો. જો સ્પેશિયલ રેઝોલ્યુશન ઓછું હોય એટલે કે કોર્સ હોય તો આપણને ઇમેજ આછી દેખાય છે, ધૂંધળી દેખાય. પણ જુઓ અહીંયા કે સારું રેઝોલ્યુશન હોય તો આપણે રસ્તા, ઘરના છાપરા, લીલોતરી બધું જ આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ. તો સ્પેશિયલ રેઝોલ્યુશન સારું હોય તો આપણે ઘણી બધી નાની નાની ડિટેલ્સ પણ જોઈ શકીએ છીએ. આ કેટલાક સેન્સર્સ અને તેમના રેઝોલ્યુશન અહીંયા બતાવેલા છે. એવિવ્સનું 56 મીટરનું એટલે કે 56 મીટર નું સેપરેટ થયેલા કોઈ બે ડોટ હોય તો એ ખૂબ ક્લિયરલી જોઈ શકે છે. 56 મીટરથી પાસે કંઈ હોય તો એ થોડું ધૂંધળું દેખાય છે. ત્યારબાદ ETM કેમેરાનું 30 મીટર્સનું રેઝોલ્યુશન છે. એસ્ટરનું 15 મીટર્સ, IRS ઉપગ્રહ જે હતો એનો LIS-3 કેમેરા જે છે એનું 23.5 મીટર્સ છે. આઇકોનોસનું જે MSS સેન્સર છે, અહીંયા જુઓ કે 4 મીટર એનું રેઝોલ્યુશન ખૂબ હાઈ છે. 4 મીટર રેઝોલ્યુશનમાં કેટલું ચોખ્ખી રીતે આપણને જુદા જુદા ખેતરો, પછી જુદું જુદું લીલોતરી, રસ્તા જતા બધું આપણે ખૂબ ક્લિયરલી જોઈ શકીએ છીએ. ત્યારબાદ આવે છે સ્પેક્ટ્રલ રેઝોલ્યુશન. સ્પેક્ટ્રલ રેઝોલ્યુશન ઇઝ રિલેટેડ ટુ ધ વેવલેન્થ કેરેક્ટરિસ્ટિક્સ, એટલે જુદા જુદા જે સ્પેક્ટ્રલ બેન્ડ્સ છે એ આપણને કેટલા ક્લિયરલી બતાવે છે એ સ્પેક્ટ્રલ રેઝોલ્યુશનથી બતાવે છે.
બેન્ડ જો બ્લેક એન્ડ વ્હાઇટ હોય અથવા એક જ જેમ આપણે જુદી જુદી ચેનલો હોય છે એમ સેન્સરમાં પણ જુદા જુદા બેન્ડ્સ હોય છે. તો જો જુદા જુદા કલરના બેન્ડ હોય તો બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર હોય ઓછા બેન્ડ તો કેવી દેખાય, અને કલર તસવીર હોય વધારે બેન્ડ હોવાથી કલર તસવીર મળે ત્યારે એમાંથી ઘણી બધી વધુ જાણકારી પણ મળી શકે. તો એ થયું સ્પેક્ટ્રલ રેઝોલ્યુશન. અને ત્યાર પછી છે રેડિયોમેટ્રિક રેઝોલ્યુશન, કે જે નાનામાં નાની પદાર્થની જે ચેન્જીસ થતા હોય તે પણ આપણને બતાવી શકે છે. અને ત્યાર પછી છે ટેમ્પોરલ રેઝોલ્યુશન, એટલે કે જ્યારે રિપીટેટિવિટી કોઈ પણ સેટેલાઇટ જે હોય એ કેટલા જલ્દીથી પૃથ્વીની આજુબાજુ ફરે છે, દર 4 દિવસે, દર 3 દિવસે, દરરોજ અથવા તો દર 25 દિવસે, એવી રીતે જુદા જુદા ઉપગ્રહોની એમની ઓર્બિટ પ્રમાણે જુદું જુદું ટેમ્પોરલ રેઝોલ્યુશન હોય છે. જેમ કે લેન્ડસેટ જે ઉપગ્રહ છે એનું દર 16 દિવસે છે, અથવા તો IRS-1C જે ઉપગ્રહ છે એનું દર 24 દિવસે ભ્રમણ કક્ષામાં ફરી એની એ જગ્યાએ આવવાનું થાય છે. અને આ રહ્યા આપણા જુદા જુદા ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સિસ્ટમ્સ. સૌથી પહેલાં તમે ડાબી બાજુએ છેક નીચે જોશો કે 1979માં ભાસ્કર સેટેલાઇટથી માંડીને આપણે જ્યારે IRS-1A અને 1B સેટેલાઇટ મોકલ્યા ત્યાર પછી ઉપર જઈને જેમ જેમ આપણે બધા સેટેલાઇટ્સ આપણે એમાં આગળ વધતા ગયા આપણી સાયન્ટિફિક નો હાવમાં, એવી રીતે વધુ સારા ઉપગ્રહ વધુ સારી ક્ષમતા સાથે કાર્ટોસેટ 2 જેમાં પેન કેમેરા જે છે એમાં માત્ર 1 મીટર એટલે કે ખૂબ સારું એમાં રેઝોલ્યુશન છે, એવા આપણે જુદા જુદા સિસ્ટમ્સ મોકલેલા છે. ચાલો તો આપણે વિદ્યાર્થી મિત્રો રિમોટ સેન્સિંગની પ્રક્રિયા વિશે જાણીએ કે એકચ્યુઅલી રિમોટ સેન્સિંગ થાય છે કઈ રીતે. તો સૌથી પહેલાં તો સૂર્ય જે છે એ સૌ પ્રથમ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનો સોર્સ છે, અને આ સોર્સમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પૃથ્વી પરના જુદા જુદા પદાર્થો પર પડે છે. જ્યારે આ પદાર્થો પર રેડિયેશન પડે છે ત્યારે કાં તો એ રિફ્લેક્ટ થાય છે, કાં તો એ ટ્રાન્સમિટ થાય છે. કેટલીક એનર્જી છે તે એબ્ઝોર્બ થઈ જાય છે અને કેટલીક એમિટ થઈ જાય છે. તો જ્યારે આ રિફ્લેક્ટેડ કે એમિટેડ એનર્જી જે છે તે હવામાંથી એટમોસ્ફિયરિક વિન્ડોઝની જે આપણે વાત કરી હતી એ વિન્ડોઝ એ બેન્ડ્સ થ્રુ થઈને ઉપગ્રહના જે સેન્સર્સ રહેલા છે એ સેન્સર્સ એને રેકોર્ડ કરે છે. તો જે ટ્રાન્સમિશન, છઠ્ઠો પોઈન્ટ તમે જોજો કે ટ્રાન્સમિશન ઓફ ધ સેન્સર રેકોર્ડેડ આઉટપુટ જે છે એ જે સેન્સરે રેકોર્ડ કરેલો આઉટપુટ જે છે એ ગ્રાઉન્ડ અર્થ સ્ટેશન, એટલે અત્યારે હૈદરાબાદમાં આપણું જે NRSAનું સ્ટેશન છે ત્યાં આ બધો જ ડેટા જે ડિજિટલી રેકોર્ડ થયેલો છે ઉપગ્રહમાં તે સીધો ત્યાં મોકલી આપવામાં આવે છે અને ત્યાર પછી એનું પ્રોસેસિંગ ચાલુ થાય છે. ત્યાર પછી એ જે પ્રોસેસ થયેલો ડેટા જે હોય છે એ ઇમેજના સ્વરૂપે બહાર પડે છે અને એનું ઇન્ટરપ્રિટેશન અને એનાલિસિસ કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે તસવીરમાં બતાવ્યું છે કે સૂર્યમાંથી કેવી રીતે કિરણો પૃથ્વી પર પડે છે અને પછી ઉપગ્રહ દ્વારા એની સંવેદના થાય છે ઉપગ્રહમાં રહેલા સેન્સર દ્વારા, અને પછી એનું ઇમેજ તરીકે ડેટા પ્રોડ્યુશન થાય છે અને પછી એ ડેટાનું એનાલિસિસ થાય છે. જ્યારે ડેટા રિસીવ થાય છે ગ્રાઉન્ડ સ્ટેશન પર ત્યારે એને જુદી જુદી રીતે પ્રોસેસ કરવામાં આવે છે અને એ પ્રોસેસ થયેલો ડેટા મુખ્યત્વે ઇમેજના સ્વરૂપે આવે છે. એ ઇમેજમાં જુદી જુદી સિગ્નેચર્સ હોય છે. એ સિગ્નેચર એટલે શું કે જેમ આપણે દરેક વ્યક્તિની કંઈક પોતાની ખાસ સિગ્નેચર હોય છે એવી જ રીતે રિમોટ સેન્સિંગની ભાષામાં પણ દરેક પદાર્થની એક ખાસ સિગ્નેચર હોય છે, એનું અવલોકન કરવામાં આવે છે ઇમેજમાં. તો દોસ્તો આ ઇમેજ વિશે આપણે વધારે જાણીએ ડિમ્પલબેન પાસેથી. વોટ ઇઝ એન ઇમેજ? ઇમેજ એટલે કે પિક્ટોરિયલ ઇન્ટરપ્રિટેશન ઓફ એન ઓબ્જેક્ટ એઝ અ સીન, એટલે કે જે ઇમેજ આપણી પાસે આવી છે એમાં આપણે તેનું ઓબ્જેક્ટ અથવા વસ્તુ અથવા પદાર્થને આપણે ઓળખી શકીએ છીએ. અને આ ઇમેજ આપણી પાસે બે ફોર્મમાં આવે છે, એનાલોગ અને ડિજિટલ. એનાલોગ ઇમેજ એટલે કે જે ઇમેજ આપણે મીડિયા અથવા ટ્રાન્સપરન્ટ મીડિયા દ્વારા પેપર ઉપર
ફોટોગ્રાફી તરીકે લઈ શકીએ છીએ. તો તેને એનાલોગ ઇમેજ કહેવામાં આવે છે. અને તેમાં અલગ અલગ સીન અથવા ક્રાઇટેરિયા પ્રમાણે તેનું અલગ અલગ બ્રાઇટનેસ અને કલર પ્રમાણે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. અલગ અલગ પદાર્થોના રિફ્લેક્શન અલગ અલગ હોય છે, તેથી એટલે એમનું ઇમેજ પણ અલગ અલગ હોય છે. ઇમેજ એનાલોગમાં તમે જોઈ શકો છો કે આપણી પાસે આ થોડા ઘણા ફોટોગ્રાફ્સ છે. એમાં જે કલર ઇમેજ અને બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ બતાવવામાં આવી છે. તો આ ઇમેજમાં જે કલર્સ બેન્ડ અને એનો ઉપયોગ કરીને ઇમેજને અલગ અલગ ડિફાઇન કરવામાં આવે છે. નેક્સ્ટ છે ડિજિટલ ઇમેજ. ડિજિટલ ઇમેજ એટલે કે જે ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સેન્સર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવે છે. અને આમાં આપણી પાસે જે પદાર્થ અથવા એરિયા હોય છે તે પિક્સેલ અથવા પેલ્સમાં એરેન્જ કરેલા હોય છે. અને આ પિક્સેલને નંબર સાથે એસોસિએટ કરેલા હોય છે કે જેને ડિજિટલ નંબર કહેવામાં આવે છે અથવા બ્રાઇટનેસ વેલ્યુ કહેવામાં આવે છે. અને આ ઓબ્જેક્ટની એનર્જી પરથી આ ડિજિટલ નંબર રેકોર્ડ કરવામાં આવે છે, જેને ડિજિટલ ઇમેજ કહેવામાં આવે છે. હવે ડિજિટલ ઇમેજ પછી તેનું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે. સેટેલાઇટ ડેટાનું જે ઇન્ટરપ્રિટેશન કરવા તે એના ઓબ્જેક્ટના બ્રાઇટનેસ, કલર અને એવા ડિફરન્ટ વસ્તુઓ પરથી એને આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. તેના મેઇન એલિમેન્ટ્સ એ છે, પ્રાઇમરી એલિમેન્ટમાં ટોન અને કલરનો ઉપયોગ કરીએ છીએ. સેકન્ડરી એલિમેન્ટ્સમાં આપણે સાઇઝ, શેપ અને ટેક્સચરનો ઉપયોગ કરીએ છીએ. ટર્ટરી એલિમેન્ટ્સમાં પેટર્ન્સ, હાઇટ્સ અને શેડોનો ઉપયોગ કરીએ છીએ. અને હાયર એલિમેન્ટ્સમાં આપણે સાઇટ અને એસોસિએશન ઉપયોગ કરીએ છીએ. ટોન અને કલરમાં તમે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે જે ડિફરન્ટ કલર્સ આપણને જોવા મળે છે. જેમાં રેડ કલર એ એગ્રીકલ્ચર લેન્ડ, ખેતીવાડીની જમીન અને ફોરેસ્ટ બતાવે છે. જ્યારે બ્લેક કલર જે છે એ આપણને પાણી બતાવે છે કે જ્યાં પોન્ડ અને દરિયાઈ સપાટી છે તો ત્યાં બ્લેક કલર એ આપે છે. અને બીજું જે વ્હાઇટ કલરની પેચીસ છે એ ડેઝર્ટ બ્લેન્ક જમીન બતાવે છે કે જ્યાં કશું પણ નથી. શેપ. હવે આપણે શેપ પરથી પણ ઇમેજનું ઇન્ટરપ્રિટેશન કરી શકીએ છીએ કે એનો શેપ કેવો છે. જેમ કે આ કાલુબાર રીફ આઇલેન્ડ છે, તો આના શેપ પરથી આપણે જાણી શકીએ છીએ કે આ એક આઇલેન્ડ છે અને એની બાજુમાં જે બ્લુ કલર દેખાય છે એ દરિયો છે. તો આ કલર છે, કલર પરથી પણ આઈડેન્ટિફાઈ શક્યું કે આ દરિયો છે. અને પેલા શેપ પરથી આઈડેન્ટિફાઈ કરી શક્યું આપણે કે આ એક આઇલેન્ડ છે. અને પેટર્ન, તો આપણે પેટર્ન પરથી પણ આઈડેન્ટિફાઈ કરી શકીએ. જેમ કે કઈ જગ્યાએ એ વસ્તુ છે એના પરથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે આ કઈ વસ્તુ છે. આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે ટેક્સચર ઉપરથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ શું છે, કઈ વસ્તુ છે. જેમ કે જ્યાં રેડ કલર દેખાય છે એકદમ સ્મૂથ સ્ટ્રક્ચર છે, તો આપણે તેનાથી આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે ત્યાં ડેન્સ વનસ્પતિ છે. અને જ્યાં એકદમ રફ સરફેસ છે તો ત્યાં બિલ્ડિંગ્સ કે એવું છે, એવું આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. અને શેડોથી અહીંયા બ્લેક કલરમાં દેખાય છે તો એ બિલ્ડિંગનો શેડો છે, તેનાથી પડછાયો છે, તેથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે અહીંયા શેડો પડે. બીજું છે એસોસિએશન. તો આપણે કઈ વસ્તુ કઈ જગ્યા કોની સાથે જોડાયેલી છે એના પરથી આપણે ઓળખી શકીએ છીએ કે આ વસ્તુ એ છે. જેમ કે અહીંયા લેન્ડ એ દરિયા સાથે જોડાયેલી છે, તો એનાથી આપણે કહી શકીએ કે આ દરિયા કિનારો છે. એ જ રીતે સાઇટથી પણ આપણે ઓળખી શકીએ કે આ વસ્તુ કઈ છે. જેમ કે અહીંયા દરિયાની અંદર જહાજો પડેલા આપણને દેખાઈ રહ્યા છે, તો આપણે એને કહી શકીએ કે આ શિપ છે, કારણ કે દરિયાની અંદર ને દરિયાના કિનારા સાઈડ પડ્યા છે. એન્ડ યુટિલાઇઝેશન. આ ઇન્ફોર્મેશન જે આપણને મળી કે આ વસ્તુ કઈ છે, એ વસ્તુનો આ રિમોટ સેન્સિંગ ટેકનિકનો આપણે પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે એને ટ્યુબ્યુલર ડેટા, મેપ અને થીમેટિક મેપમાં એનું પ્રસ્તુત કરીએ છીએ. નાઉ હવે આપણે રિમોટ સેન્સિંગ પદ્ધતિનો ક્યાં આપણે કેવી રીતે શું છે, એની ટેકનિક શું છે એ બધું જાણ્યું. હવે આપણે જાણીએ કે એનો ઉપયોગ શું છે, કેમ આપણે એનું આટલું બધું મહત્વ છે અને કેમ એને યુઝ કરીએ છીએ. મેપિંગ, મોનિટરિંગ, સર્વે, મેનેજમેન્ટ અને ખાસ કરીને નેચરલ રિસોર્સ મેનેજમેન્ટના કન્ટ્રીમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. કુદરતી સંપદા
ઘણા બધા ક્ષેત્રોમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે એગ્રીકલ્ચર, ખેતીવાડી, જમીન, બાયોસ્ફિયર રિઝર્વ, પર્યાવરણ, દરિયાઈ સંપદા, જળ સંપદા, ગ્રામીણ વિકાસ, શહેરી વિકાસ અને ડિઝાસ્ટર, ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે આપણે રિમોટ સેન્સિંગનો ઉપયોગ કરીએ છીએ. આ આપણી પાસે થોડા ઘણા ફોટોગ્રાફ્સ છે કે જ્યાં આપણે રિમોટ સેન્સિંગ ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે એગ્રીકલ્ચર માટે ફોરેસ્ટમાં, સોઇલમાં, વોટર રિસોર્સમાં, લેન્ડ યુઝ અને લેન્ડ કવર, જીઓ ક્લોન્સ, એન્વાયરમેન્ટલ, ઓશન એપ્લિકેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં, એગ્રીકલ્ચર, ખેતીવાડીમાં આપણે ખાસ કરીને રિમોટ સેન્સિંગનો ઉપયોગ ક્રોપ મેનેજમેન્ટ માટે કરવામાં આવે છે, કે જ્યાં આપણે ક્રોપનું મોનિટરિંગ થોડા દિવસે કરી શકીએ છીએ, તેની વિશે તેની કઈ પોઝિશન છે, ક્યાં સુધી એ સારું છે એ જાણી શકીએ છીએ, કયા ક્રોપનો કયો ગ્રોથ છે એ આપણે એનાથી જાણી શકીએ છીએ, અને ક્યાં એનું કેવી પરિસ્થિતિમાં છે તો એ આપણે રિમોટ સેન્સિંગ વડે જાણી શકીએ છીએ. અને રિમોટ સેન્સિંગનો ખાસ એક પ્રોજેક્ટ છે ફસલ પ્રોજેક્ટ, જે ખેતીવાડી માટે કામ કરે છે. એમાં એની ક્યાં સુધી કેટલું ગ્રોથ છે, કેટલું એનું ફૂડ મેનેજમેન્ટ આપણે એનાથી ક્રોપ મેનેજમેન્ટ કરી શકીએ છીએ. સોઇલ, તો સોઇલ માટે રિમોટ સેન્સિંગથી આપણે તેની સાંદ્રતા અને એસિડિકતાનું માપન કરી શકીએ છીએ, તેથી તેની વેલ્યુએબલ ઇન્ફોર્મેશન આપણે એનાથી મેળવી શકીએ છીએ. ફોરેસ્ટમાં આપણે રિમોટ સેન્સિંગનો ઉપયોગ કરી આપણે આખા વર્લ્ડમાં ક્યાં ફોરેસ્ટ છે, કેટલું પહેલા પ્રમાણ હતું અને કેટલું અત્યારે પ્રમાણ છે એ આપણે ફોરેસ્ટ દ્વારા જાણી શકીએ છીએ. પહેલા કયા વૃક્ષો વધારે હતા, અત્યારે નથી, કેટલા બધા નાશ પામ્યા છે, એ આ બધું આપણે રિમોટ સેન્સિંગ દ્વારા જાણી શકીએ છીએ. પર્યાવરણ, અત્યારે વર્લ્ડમાં બધાથી વધારેમાં વધારે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પર્યાવરણ. પર્યાવરણમાં ઘણા બધા ચેન્જીસો થઈ રહ્યા છે, તો આ બધા ચેન્જીસોને જાણવા માટે રિમોટ સેન્સિંગ ખૂબ જ મહત્વનું સાબિત થાય છે પર્યાવરણ માટે. કારણ કે આના વડે આપણે જે પર્યાવરણની અંદર જે ચેન્જીસ થાય છે, જે આપણે જે થર્મલ પાવર પ્લાન્ટ, માઇનિંગ ઇન્ડસ્ટ્રી જે બધી ડેવલપ કરી છે, એનાથી જે પર્યાવરણની અંદર પોલ્યુશન વધી રહ્યું છે એ આપણે આના દ્વારા જાણી શકીએ છીએ. તેનાથી ઘણી બધી સ્ટડીઝ થઈ છે, કે જેમ કે ઓઇલ સ્લિંગ સ્ટડી, વેટલેન્ડ ઇન્વેન્ટરી, એટમોસ્ફિયરિક સ્ટડી, ક્લાઇમેટ ચેન્જ સ્ટડી, લેન્ડ યુઝ કવર ચેન્જ સ્ટડી, એવી બધી સ્ટડી આપણે રિમોટ સેન્સિંગ દ્વારા એન્વાયરમેન્ટમાં કરી શકીએ છીએ. ઓશન અને કોસ્ટ, તો ઓશન અને કોસ્ટમાં પણ આપણે રિમોટ સેન્સિંગની મદદ લઈ શકીએ છીએ, જેમ કે એમાં સ્ટડી ઓન ધ કોરલ રીફ ઉપર એની સ્ટડી કરી શકીએ છીએ. કોસ્ટલ પોલ્યુશન અને કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ માટે જે ખૂબ જ જરૂરી છે, એના માટે આપણે રિમોટ સેન્સિંગનો ઉપયોગ કરી શકીએ છીએ. વોટર રિસોર્સ, હમણાં જે પ્રમાણે આપણે અહીંયા વોટર રિસોર્સની બહુ તંગી પડી રહી છે, આપણા માટે પીવાના પાણીની બહુ શોર્ટેજ છે, તો એ આપણે રિમોટ સેન્સિંગ દ્વારા આપણે એને મેનેજ કરી શકીએ છીએ અને એનું સોલ્યુશન લાવી શકીએ છીએ કે આપણે એને કેવી રીતના દૂર કરી શકાય. તો એના માટે પણ રિમોટ સેન્સિંગ ખૂબ જરૂરી છે. શહેરી વિકાસ, તો જે આપણા અહીંયા જેટલી ઝડપથી અત્યારે જે શહેરી વિકાસ થઈ રહ્યો છે, તો એના વિશે પણ આપણે રિમોટ સેન્સિંગ દ્વારા જાણી શકીએ છીએ કે પહેલા કેટલો કઈ ઝડપે વિકાસ થતો હતો ને અત્યારે કઈ ઝડપે વિકાસ થઈ રહ્યો, તો એ આપણે અર્બન રિમોટ સેન્સિંગ દ્વારા જાણી શકીએ છીએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, તો આપણે અત્યારે જેમ કે ભૂકંપ આવ્યો, સુનામી આવી, તો આ બધું એનાથી આપણને કેટલું નુકસાન થયું એ બધું આપણે રિમોટ સેન્સિંગ દ્વારા જાણી શકીએ છીએ. જેમ કે અહીંયા આપણી પાસે 2 ફોટોગ્રાફ્સ છે કે જેમાં સુનામી પહેલાની ફોટો છે, એક ને સુનામી પછીની ફોટો છે. તો સુનામીથી જે આઇલેન્ડ ઉપર મેંગ્રુવ્સ હતા એ સુનામી પહેલા બહુ બધા હતા એ એરિયામાં, અને સુનામી પછી એ જગ્યાથી જે ઘોડ રાઉન્ડ કર્યું છે ત્યાં તમે જોઈ શકો છો કે ત્યાંથી મેંગ્રુવ્સ જતા રહ્યા છે. તો સુનામી દ્વારા એટલા મેંગ્રુવ ડિસ્ટ્રોય થઈ ગયા, એ આપણે રિમોટ સેન્સિંગ દ્વારા જાણી શકીએ છીએ ને બહુ મોટા પાયામાં એક સાથે એરિયા કવર કરીને આપણે જોઈ શકીએ છીએ. એટલા માટે રિમોટ સેન્સિંગ ખૂબ જરૂરી છે. હવે અલ્પના મેડમ બતાવશે કે ઇન્ક્રોચમેન્ટ સ્ટેટસ શું છે. થેન્ક યુ ડિમ્પલ.
આગળ આપણે જો રિમોટ સેન્સિંગના હજુ વધારે ઉપયોગો જોઈએ તો ખ્યાલ હશે કે જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ એન્ક્રોચમેન્ટ પણ વધતું જાય છે, કારણ કે ગામડાઓમાંથી ને બધેથી શહેર તરફ જ્યારે માણસો મજલ કરે છે ત્યારે એમને રહેવા માટે જગ્યા નથી હોતી, તે ઉપરાંત ખેતીવાડી કરવા માટે પણ જગ્યા નથી હોતી, તો એ લોકો એન્ક્રોચમેન્ટ કરે છે. ગવર્મેન્ટના કેટલાક પાર્ક્સ, જંગલ, વનો અથવા ગવર્મેન્ટની કેટલીક જગ્યા હોય મ્યુનિસિપાલિટીની, ત્યાં તેઓ બિન લીગલી ગેરકાનૂની એ લોકો રીતે રહેતા હોય છે. આને એન્ક્રોચમેન્ટ કહેવાય. તો સંજય ગાંધી નેશનલ પાર્ક મુંબઈમાં થોડા વર્ષો પહેલાં આ પ્રોબ્લેમ થયેલો હતો કે ખૂબ મોટો આ પાર્ક છે, એમાં ઘણી બધી જગ્યાએ કેટલાક આદિવાસીઓ આવીને અથવા કેટલાક બીજા વ્યક્તિઓ આવીને પોતાનું એગ્રીકલ્ચર અને પોતાના ઘરો બનાવ્યા હતા જે ગેરકાનૂની હતા. તો આ મ્યુનિસિપાલિટીએ રિમોટ સેન્સિંગ દ્વારા ખૂબ જલ્દીથી અને ઝડપથી આખા વિસ્તારનો ક્યાસ મેળવ્યો અને જાણી લીધું કે કઈ કઈ જગ્યાએ એન્ક્રોચમેન્ટ છે, જેથી કરીને એ વ્યક્તિઓને ત્યાંથી દૂર કરી શકાય. ત્યારબાદ આ બીજી જે તસવીર છે એમાં નીચેની તસવીર રિમોટ સેન્સિંગની ઇમેજ છે. એમાં તમે કાળો જે ભાગ જે છે ત્યાં જોઈ શકો છો કે ટીક જે સાગના ઝાડ હતા એમાં જ્યારે ડિફોલિએટર ડિસીઝ રોગ લાગુ પડ્યો ત્યારે શું હાલત થઈ હતી. અને જ્યારે કોઈ પણ પદાર્થમાં કંઈ પણ જુદો બદલાવ આવે ત્યારે તમે જાણો છો કે રિમોટ સેન્સિંગનું સેન્સર આનું માપન ખૂબ જલ્દીથી કરી શકતું હોય છે, એટલે અને ખૂબ એક્યુરેટલી કરી શકતું હોય છે. તો અહીંયા એ રોગનું પણ જાણ કરી શકવામાં આવી હતી. ત્યારબાદ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે ફોરેસ્ટ ફાયર ઘણીવાર વનોમાં કુદરતી રીતે અથવા તો કેટલીક વાર હ્યુમન બીઇંગ્સ દ્વારા, માણસો દ્વારા પણ ફોરેસ્ટ ફાયર થતી હોય છે. તો IRS-1 એ જે આપણો ઉપગ્રહ છે એમાં રહેલા સેન્સર દ્વારા આ તસવીર લેવાઈ છે અને કાળો જે ભાગ જે આખો છે ત્યાં તમે જોઈ શકો છો કે ફોરેસ્ટ ફાયર થઈ હતી ગીર વિભાગમાં, ત્યારનો આ સમયની તસવીર છે, ઇમેજ છે. હમણાં જ જયપુરમાં તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે ગયા વર્ષે ખૂબ મોટી આગ લાગી હતી. આ જયપુરની 4 જુદા જુદા સમયની ઇમેજરી છે. ઉપરની જે જમણી બાજુની ઇમેજ છે એમાં તમે કાળા ધુમાડા પાસે તમે ઇવન જોઈ શકશો કે આગનો પણ કલર દેખાય છે, એટલે કે આનું સ્પેશિયલ રેઝોલ્યુશન સેન્સરનું એટલું સારું હતું અને ખૂબ દિવસો પછી એ ધુમાડો કઈ બાજુ જતો હતો અને કયા કયા વિસ્તારને હજુ પણ તકલીફ પડે એવું હતું એ આપણે રિમોટ સેન્સિંગની ઇમેજરીની મદદથી તુરંત જાણી શક્યા અને જયપુરમાં એ મદદરૂપ થયું. ત્યારબાદ આપણે હાઈ ટાઈડ લાઇન અને લો ટાઈડ લાઇન, જેમ ડિમ્પલબેને કીધું કે કોસ્ટલ મેનેજમેન્ટ, ગુજરાતમાં સૌથી લાંબામાં લાંબો કોસ્ટ આવેલો છે અને કોસ્ટ પર ઘણા બધા કોસ્ટલ બિઝનેસ કરીને ઘણા બધા ફિશરમેન અને માછીમારો અને વગેરે લોકો એના પર નભે છે. તો કોસ્ટને મેનેજ કરવો જોઈએ તો એના માટે સૌ પ્રથમ તો ટાઇડલ લાઇન એટલે કે હાઈ ટાઈડ અને લો ટાઈડ ક્યારે ક્યારે થાય છે અને ક્યાં સુધી આવે છે, ભયજનક સપાટી ક્યાં સુધી હોય છે, એ બધું આ ગ્રાઉન્ડ સરફેસના ફોટા છે. પણ એવી જ રીતે રિમોટ સેન્સિંગ દ્વારા આ જે કાળી લીટી જે જુઓ છો એ રિમોટ સેન્સિંગ દ્વારા એ કરવામાં આવી હતી અને એ એક્ઝેક્ટ એક્યુરેટલી સાચી પડી હતી. આ પણ સર્વે જે લો વોટર લાઇનનો થયેલો હતો તેની તસવીરો છે. ગોદાવરીના ડેલ્ટા જે કોસ્ટલ રિજિયન છે ગોદાવરી નદીનો, ત્યાંના મેનગ્રોવ્સ જે છે તેમને જ ઇરોઝનને લીધે, ધોવાણને લીધે શું હાલત થઈ હતી અને ક્યાં સુધી આ ધોવાણ પહોંચ્યું હતું તે પણ રિમોટ સેન્સિંગની ઇમેજરીથી ખૂબ જલ્દીથી ને સારી રીતે જાણી શકાયું. ત્યારબાદ આ ચિલ્કા લેક જે છે, લગૂન જે છે, એ ચિલ્કા બહુ જાણીતું લગૂન છે. તો ત્યારે હ્યુમન બીઇંગ્સ, મનુષ્યોની પ્રવૃત્તિને કારણે એનું એકચ્યુઅલ માઉથ જ્યાં બીજે હતું અને એ મુખ બદલાઈને બીજે, ડાબી બાજુની જે રિમોટ સેન્સિંગની ઇમેજરી છે તેમાં તમે ડિસ્ટિંક્ટલી જોઈ શકો છો ઓલ્ડ માઉથ અને ન્યૂ માઉથ, એ આપણે રિમોટ સેન્સિંગથી જોઈ શક્યા. આ અહીંયા એ જ વધારે ક્લિયરલી જોઈ શકીએ છીએ. 2003માં જે માઉથ હતું ત્યારબાદ એ બંધ થઈને 2004માં
ઓલ્ડ માઉથ જે બંધ થઈ ગયેલું એ આપણે જોઈ શકીએ છીએ. આ જે તસવીર જે છે તે સેડિમેન્ટ્સ જે થાય છે કે જે ધોવાણના લીધે જે માટી અને તેના કણ જે પડીને સેડિમેન્ટેશન થઈ જાય છે, તો સળંગ 3 જુદા જુદા ટેમ્પોરલ ઇમેજીસ જે છે એ જોઈને જાન્યુઆરી 2000માં 7મી જાન્યુઆરી, 9મી જાન્યુઆરી અને 11મી જાન્યુઆરી, એટલે આને મલ્ટી ટેમ્પોરલ ડેટા કહેવાય છે. અને મલ્ટી ટેમ્પોરલ ડેટાથી આપણે જાણી શક્યા, આ સર્કલ કરેલું છે ત્યાં આપ જોઈ શકો છો કે સેડિમેન્ટેશન નદીમાં વધતું જ જાય છે. આગળ જોઈએ. આ જે છે તે આપણો ગુજરાતનો ગલ્ફ ઓફ કચ્છ જે છે, કચ્છનો ખાડી જે એનો એવિફ્સ નામનું સેન્સર જે છે એના દ્વારા લેવાયેલી આ તસવીર છે, ઇમેજરી જેને કહેવાય રિમોટ સેન્સિંગના શબ્દોમાં. તો આ ગલ્ફ ઓફ કચ્છ જે છે ઉપરના ભાગમાં અને વચ્ચે જે છે તે ગલ્ફ ઓફ કચ્છ અને ગુજરાતનો આ નકશો છે. કાકીનાડા વિસ્તારમાં જ્યારે ગોદાવરી રિવરના કાકીનાડા વિસ્તારમાં ઘણું બધું પોલ્યુટેડ ડિસ્ચાર્જ જે થયું, લીલા રંગની બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પોલ્યુટેડ પાણી જે ડિસ્ચાર્જ કરવામાં આવ્યું એ આપણે બહુ જ ક્લિયરલી અહીંયા રિમોટ સેન્સિંગની ઇમેજરીમાં જોઈ શકીએ છીએ. ત્યારબાદ અહીંયા પણ પોલ્યુશન ડિસ્પર્ઝલ વાદળી રંગથી જે છે એ બધું પોલ્યુટન્ટ્સ છે, જે ત્રિવેન્દ્રમના એરપોર્ટથી ખૂબ નજીક જે કોસ્ટલ કિનારો છે ત્યાં આ જઈ રહ્યું છે. આમ આપણે જ્યારે કોઈ ગુનાખોરને પકડવા હોય તો આ ખૂબ જલ્દીથી આપણને એક્યુરેટ પિક્ચર આપી દે છે કે ક્યાં શું તકલીફ થઈ છે. નેક્સ્ટ. ઓઇલ સ્પિલ, જે પહેલાં પણ વાત કરી ડિમ્પલે તેમ ઓઇલ સ્લીક જ્યારે થાય છે, જહાજો તેલવાહક જહાજમાંથી જ્યારે ઓશન્સમાં ઓઇલ સ્પિલ થાય છે, લીકેજ થાય છે, ત્યારે ઓશનના સામુદ્રિક જે જૈવો છે એ બધાને ખૂબ નુકસાન થાય છે. દરિયાઈ વનસ્પતિ અને દરિયાઈ પ્રાણીઓને ખૂબ સંખ્યામાં નુકસાન થાય છે. તો એ ઓઇલ સ્પિલ પણ અહીંયા જે જહાજો છે અને એમનું ઓઇલ સ્પિલ તમે જોઈ શકો છો, બહુ જ ક્લિયરલી રિમોટ સેન્સિંગથી દેખાય છે. સી લેવલ રાઇઝ, આજકાલ આપણને ખબર છે કે સમુદ્રની સપાટી વધવાનું ખૂબ ભય છે અને કહેવાય છે કે આપણા ગ્લેશિયર્સ જે મેલ્ટ થાય છે એના પીગળે છે, એને કારણે સમુદ્રની સપાટી ઊંચી આવી રહી છે. તો એની શું ઇમ્પેક્ટ પડશે એ આપણે રિમોટ સેન્સિંગની મદદથી જોઈ અને આ એક ગ્રાફ બનાવી શક્યા છીએ કે 2050ની સાલમાં કેટલું વધશે અને ત્યારબાદ 21મી સદીમાં કેટલું વધશે તે આપણે આમાં જોઈ શકીએ છીએ આ ગ્રાફમાં. અને અહીંયા જુદા જુદા ભારતના 4 જગ્યાઓ જ્યાં કોસ્ટલ રિજિયન્સ છે, દરિયા કિનારા છે, મુંબઈમાં, વિશાખાપટ્ટનમમાં, કોચીમાં અને ચેન્નાઈમાં, ત્યાં કેટલો દરિયો ઊંચો આવશે, દરિયાની સપાટી કેટલી ઊંચી આવશે તે આમાં લખેલું છે. 0.78, 0.75 અને 1.14, એટલે કોચીમાં સૌથી વધારે તકલીફ થઈ શકે એવું અનુમાન છે. અને જ્યારે દરિયાની સપાટી ઊંચી આવશે તો કોસ્ટલ કયા કયા વિસ્તારો છે કે જે ભયમાં આવી જશે અને દરિયાના પાણીથી ધોવાઈ જશે એ પણ આ મેપ દ્વારા, રિમોટ સેન્સિંગ દ્વારા આપણે જાણી શક્યા છીએ. ગુજરાતમાં પણ દરિયાની સપાટી ઊંચી આવવાથી આપણને શું કયા કયા વિભાગો ઇનન્ડેટ થઈ જશે, એટલે કે દરિયાઈ પાણીથી ધોવાઈ જશે, એ અહીંયા ખૂબ સારી રીતે આપ જોઈ શકો છો. ખાસ કરીને સી લેવલ રાઇઝને કારણે દહેજ, જે આપણો ભરૂચ પાસે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે આખો છે, આપ જોઈ શકો છો કે ઘણો બધો પાણીની નીચે આવી જશે અને ત્યાંની ઇન્ડસ્ટ્રીઝને ખૂબ નુકસાન જશે. તો આ રીતે આપણે જોયું કે જુદા જુદા ઘણા બધા એપ્લિકેશન્સ છે. કોઈ પણ ક્ષેત્ર હોય, રિમોટ સેન્સિંગની મદદથી આપણે ઘણું બધું એમાં જાણી શકીએ છીએ, કારણ કે સેટેલાઇટ ખૂબ ઊંચે હોવાથી એના સેન્સર્સ આપણી આંખ કે કોઈ હવાઈ જહાજમાં રહેલા કેમેરાથી પણ વધારે ખૂબ બધો બ્રોડર પોર્શન જોઈ શકે છે.
અને ત્યાર પછી બીજો એક ખાસ વાત એ છે કે રિમોટ સેન્સિંગથી આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે રેઝોલ્યુશન જે છે તે લિમિટેશન્સ નહીં, મારે એડવાન્ટેજીસની ખાસ વાત કરવી છે કે જે રેઝોલ્યુશન જે છે એ ખૂબ સારું હોય સેન્સરનું, તો કેટલું એનાથી આપણે વધારે કોઈ પદાર્થ કે પરિસ્થિતિ વિશે જાણી શકીએ છીએ. ત્યારબાદ સેટેલાઇટ એકની એક જગ્યાએ વારે ઘડીએ આવવાથી સેટેલાઇટનું આપણે રિપીટેટિવ લુક્સ પણ એક જ જગ્યાના આપણે મેળવી શકીએ છીએ. તો જ્યારે આપણે કોઈ પરિસ્થિતિને તાત્કાલિક, જેમ કે જયપુરની ફાયર અથવા તો કોઈ ઓઇલ લીક એ આપણે જાણવું હોય તો આવું રિપીટેટિવ કવરેજ કરી શકીએ છીએ. માનો કે કોઈ આપણે ફોરેસ્ટનો સર્વે કરવો હોય તો ખૂબ મોટા ફોરેસ્ટનો જો આપણે જાતે સર્વે કરવા જઈએ તો ખૂબ સમય લાગે અને એમાં હ્યુમન એરરનો અવકાશ વધી જાય. પણ જો આપણે સેટેલાઇટની મદદથી, રિમોટ સેન્સિંગની મદદથી એનું આપણે સર્વે કરી શકીએ તો એ સર્વે આપણે વારે ઘડીએ કરી શકીએ. એ વાત સાચી છે કે રિમોટ સેન્સિંગથી આપણને ખર્ચો થાય, પણ ઇન ધ લોંગ રન ઇફ યુ સી તો રિમોટ સેન્સિંગથી આપણે ઘણું બધું સારું કરી શકીએ. પણ રિમોટ સેન્સિંગના થોડા લિમિટેશન્સ પણ છે, જેમ કે આપણને થોડું ખર્ચાળ પડી શકે છે. રિમોટ સેન્સિંગમાં જ્યારે રિઝોલ્યુશન ઓછું હોય ત્યારે આપણને થોડું તસવીરો ધૂંધળી મળે છે અને કેટલીક વાર ડેટા આપણને જરૂરી ક્લાઉડ કવર કે એવું કશું થવાથી જરૂરી સમયનો અને જરૂરી જગ્યાનો ડેટા આપણને નથી મળી શકતો. તો આ બધી રિમોટ સેન્સિંગની કેટલીક લિમિટેશન્સ છે. પણ છતાં પણ આવા સમયે GIS નામનું એક જે ટૂલ છે એ ટૂલ આપણને જોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, આ સોફ્ટવેર આપણને ખૂબ કામમાં આવે એવું સોફ્ટવેર છે. વિદ્યાર્થી મિત્રો, આ સોફ્ટવેર એવું છે કે જેમાં સોફ્ટવેર, હાર્ડવેર, મનુષ્ય અને જોગ્રાફિક ઇન્ફોર્મેશન આ બધાનો એક સુઘડ સમન્વય થાય છે અને GIS દ્વારા આપણે ઘણું બધું કામ કરી શકીએ એમ છીએ. આપણે આગળ જોઈએ કે GIS કોણ કોણ વાપરી શકે, કઈ કઈ સંસ્થાઓ GIS વાપરી શકે. એની ખૂબ અનલિમિટેડ પોસિબિલિટીઝ છે. ઇન્ટરનેશનલ સંસ્થાઓ, પ્રાઇવેટ સંસ્થાઓ, ગવર્મેન્ટમાં જુદી જુદી એન્વાયરમેન્ટ, હાઉસિંગ, એગ્રીકલ્ચર વગેરે મિનિસ્ટ્રીઓ, નોન પ્રોફિટ અને નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સ અને કેટલાક એકેડેમિક અને રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન તો ખાસ આ બધા જ જોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરી શકશે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે એના વિશે ફરી જાણશું. અત્યારે હું તમને રિમોટ સેન્સિંગ કયા કયા ઓર્ગેનાઇઝેશન્સ ખૂબ જાણીતા છે રિમોટ સેન્સિંગમાં એ તમને અહીંયા સ્લાઇડમાં જે લખેલા છે. ISPRS એટલે કે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ફોટોગ્રામેટ્રી એન્ડ રિમોટ સેન્સિંગ, IGARSS એટલે કે ઇન્ટરનેશનલ જીઓ સાયન્સ એન્ડ રિમોટ સેન્સિંગ સિમ્પોઝિયમ, નાસાથી આપ પરિચિત હશો, નેશનલ એરોનોટિક એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન જે USAની ઓર્ગેનાઇઝેશન છે, યુરોપિયન સ્પેસ એજન્સી ESA, પછી નાસડા જે જાપાનની સ્પેસ એજન્સી છે, ફ્રાન્સની CNES અને ત્યારબાદ જર્મન સ્પેસ એજન્સી, કેનેડિયન સ્પેસ એજન્સી અને સૌથી પહેલાં આપણી NRSA નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી ઓફ ઇન્ડિયા. આ બધા જ ઓર્ગેનાઇઝેશન્સ રિમોટ સેન્સિંગનું કામ અને તેમના ડેટાનો એનાલિસિસ કરી અને લોકો ઉપયોગી રિપોર્ટ્સ બહાર પાડવા માટે કાર્યરત જ છે. વિદ્યાર્થી મિત્રો, આજે રિમોટ સેન્સિંગની જે કંઈ વાત કરી તે આપને જો ગમી હોય, આમાંથી વધારે તમને ઇન્ટરેસ્ટ પડ્યો હોય અને જાણવું હોય તો અહીંયા કેટલીક વેબસાઇટના પણ આપણે નામ લખેલા છે. આ વેબસાઇટ્સમાં યુરોપિયન સ્પેસ એજન્સીની, નાસા પ્રોગ્રામની, પછી ફ્રેન્ચ સેટેલાઇટ જે સ્પોટ નામનું છે એની અને બીજી ઘણી બધી વેબસાઇટ્સ અહીંયા અમે લખી છે. તો આપ નોંધી લેશો, હું તમને એક સેકન્ડ આપું છું. તો આ ઘણી બધી જે વેબસાઇટ્સ છે એ તમે એમાંની કેટલીક નોંધીને જોશો તો એમાં તમને ઘણું જાણવા મળશે. ત્યારબાદ કેટલુંક લિટરેચર, જે રિમોટ સેન્સિંગની કેટલીક બુક્સ અને જર્નલ્સ છે એ પણ હું તમને કહું કે ફોટોગ્રામેટિક રેકોર્ડ જે છે, ઇન્ટરનેશનલ જર્નલ ઓફ રિમોટ સેન્સિંગ છે, જર્નલ ઓફ ઇન્ડિયન સોસાયટી ઓફ રિમોટ સેન્સિંગ છે. આ બધી જ જે જર્નલ્સ છે એ ખૂબ ખૂબ જાણીતી છે અને એમાં પણ રિમોટ સેન્સિંગ વિશે ઘણો બધો ડેટા અને રિમોટ સેન્સિંગમાં થઈ રહેલું જે કામ છે એના વિશે ખૂબ બધું કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપને આશા રાખું છું કે આજનો આ
પ્રોગ્રામ ઘણો ગમ્યો હશે, એમાંથી ઘણી બધી જાણકારી મળી હશે. તો આપને કંઈ પણ વધુ જાણકારી જોઈતી હોય તો મારું ઈમેલ આઈડી આપ નોંધી લેજો, alpana.botany ALPANA alpana.BOTANY botany @gmail.com એ મારું ઈમેલ આઈડી છે. આપને ક્યારે પણ આના વિશે વધુ જાણકારી મેળવવી હોય અથવા તો રિમોટ સેન્સિંગના શું સ્કોપ છે, ડેટા એનાલિસ્ટ તરીકે કે ડેટા ઇન્ટરપ્રિટર તરીકે કે બીજા કોઈ પણ જગ્યાએ સોફ્ટવેર એન્જિનિયર તરીકે જો આપને સાયન્સમાં રુચિ હોય અને આપને જ્યોગ્રાફીમાં રુચિ હોય, કમ્પ્યુટરના નોલેજમાં આપ રસ ધરાવતા હોવ, સોફ્ટવેરમાં તમને સારી એવી આવડત હોય તો મને લાગે છે ડિમ્પલ કે એમને ઘણું સારું પડે, કેમ? એટલે રિમોટ સેન્સિંગ એક ખૂબ સારી કરિયર બની શકે એમ છે. વિદ્યાર્થી મિત્રો જરૂર આના વિશે વિચારજો. કંઈ પણ પ્રશ્નો હોય તો તમે અમને લખી શકો છો અને પૂછી શકો છો, અમે જરૂર એનો જવાબ આપશું. આજના માટે બસ આટલું જ. નમસ્તે, થેન્ક યુ.